સુરતના નાજાણ ખાતે સુરત મનપા, ગુજરાત પ્રવાસન વિભાગ અને જિલ્લા કલેક્ટરાલય દ્વારા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાયો હતો, જેમાં દેશ વિદેશના પતંગબાજોએ ભાગ લીધો હતો. સુરત મહાનગરપાલિકા, ગુજરાત પ્રવાસન વિભાગ અને જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવનું આયોજન કરાયું હતું. સુરત મનપા અને ગુજરાત પ્રવાસન વિભાગ તથા જિલ્લા કલેક્ટરાલય દ્વારા યોજાયેલા પતંગ ઉત્સવ સુરતીઓ પણ ઉમટ્યા હતા. સુરતના નાજાણ રિવરફ્રન્ટ બાજુના પ્લોટમાં મેયર દક્ષેશ મામણીનો સાંસદ મુકેશ દલાલ સહિતનાઓ હાજરીમાં પતંગ ઉડાવીને પતંગ ઉત્સવનો પ્રારંભ કરાવ્યો હતો. આ પતંગ ઉત્સવમાં ભારતના વિવિધ રાજ્યો અને શહેરોના પતંગબાજો સાથે વિવિધ દેશોના ઇન્ટરનેશનલ પતંગબાજો વિવિધ રંગ અને આકારના પતંગ સાથે આવ્યા હતા અને પતંગ ઉત્સવમાં પતંગ ચગાવી સુરતના આકાશને રંગબેરંગી પતંગોથી ભરી દીધો હતો. ગુજરાત સરકારના ટુરિઝમ વિભાગ દ્વારા અને સુરત મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે આજે આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. આખા ગુજરાતમાં 65 કન્ટ્રીના કાઇટ ફ્લાયર્સો આવ્યા છે. એમાં સુરતમાં 11 કન્ટ્રીના કાઇટ ફ્લાયર્સો આવ્યા છે. તેને સુરતની ધરતી પર હૃદયપૂર્વક સ્વાગત કરું છું. તમામ સુરતીઓ ઉત્તરાયણનો પર્વ હર્ષોલ્લાસથી મનાવતો આવ્યો છે. સાથે સાથે અપીલ પણ કરું છું કે ભારત વર્ષમાં હાઈએસ્ટ બ્રિજ સુરત મહાનગરપાલિકામાં છે. આ 2-3 દિવસ બ્રિજનો ઉપયોગ નહીં કરે ટુ વ્હીલ વાળા, તેવી અપીલ કરું છું. પક્ષીઓનું ધ્યાન રાખે અને પોતાના હર્ષોલ્લાસમાં કોઈનું નુકસાન ના થાય તેનું ધ્યાન રાખે અને હર્ષોલ્લાસના તહેવાર મનાવે એની હૃદયપૂર્વકની શુભકામના પાઠવું છું. આર્ય બેટા કયા ધોરણમાં ભણો છો? કઈ રીતે અહીંયા કાઇટ ફેસ્ટિવલમાં તું આવ્યો છો? હું 4થા ધોરણમાં ભણું છું અને મારા પપ્પાથી પ્રેરણા લઈને હું અહીંયા કાઇટ ફેસ્ટિવલમાં આવેલો છું. પપ્પાની પ્રેરણા કઈ રીતે મળી? એટલે પપ્પા છેલ્લા 5 થી 6 વર્ષથી અહીંયા આવે છે અને હું બી હમણાં 5-6 વર્ષ પહેલાથી આવું છું. બેટા કેવો માહોલ અહીંયા છે? અહીંયા બહુ મસ્ત માહોલ છે. અહીંયા અલગ અલગ પ્રકારના પતંગો બી જોવા મળે છે. કયા પ્રકારનો પતંગ ચગાવ્યો છે? અમે જેલીફિશ એવા બધા પતંગો ચગાવીએ છીએ. અચ્છા બેટા કઈ જગ્યા પર સુધી ગયા? અમે લોકો અમદાવાદ અને સુરત. બેટા ધાબા ઉપર લગાવી હા, કપડા પર લગાવી છે? કપડા પર બધું પતંગના વિશે લગાવેલું. કયા કયા દેશનું? ઓસ્ટ્રેલિયા, અર્જેન્ટિના એ બધાનું લગાવેલું. ધાબા ઉપર પતંગ ઉડાડવો અને અહીંયા ઉડાડવો કેવું લાગે છે? અહીંયા અલગ અલગ પ્રકારના પતંગો બી જોવા મળે. બીજા દેશના જે લોકો સાથે પતંગ ઉડાડવાનો કેવો પ્રકારનો અનુભવ? બહુ મજા આવે છે.